આજ સવારે તો મને એટલા સરસ ન્યૂઝ મળ્યા ને, મારી એક સ્ટુડન્ટ છે એને જોબ મળી ગયું. કઈ રીતે? તો એ વિદ્યાર્થી આઈ થિંક ચોથા મહિનામાં એને આઈટી સેન્ટર જોઈન કર્યું હતું અને એ આઈટી સીસીસી કોર્સ માટે બીએ કરેલું હતું. એ વિદ્યાર્થીની હતી અને બીએ કરેલું હતું. તો મેં એને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ બતાવ્યો કે બેટા આ કોર્સ કરી લે, આમાં તને જોબ સપોર્ટ ને બધું મળશે. સીસીસી કરવાથી ફાયદો જ છે, પણ આ કોર્સ કરીશ તો વધારે સારું રહેશે. તો એને અમારો બીસીઆઈટી વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ કર્યો. એને સારું ચાલુ જ હતો. વચ્ચે અમારા ત્યાં કેવું છે કે રોજ અમારા ત્યાં નવી નવી જોબની વેકેન્સી આવતી હોય છે, બહેનો માટે, ભાઈઓ માટે, એકાઉન્ટ માટે, કમ્પ્યુટર માટે, ગ્રાફિક્સ માટે. તો હું અને મારા હસબન્ડ બંને પર્સનલી ઇન્ટરેસ્ટ લેવી છે વિદ્યાર્થીની જોબ માટેની. તો એવી રીતે એક વખત એક સ્કૂલમાંથી વેકેન્સી આવી કમ્પ્યુટર ઓપરેટર માટેની. તો અમે અમારા વિદ્યાર્થીઓને એમાં અપ્લાય કરાયું અને મારા ફેકલ્ટીએ એના અંદર અપ્લાય કરાવડાયું. તો એ 2 દિવસ પછી મને એમનો જવાબ મળ્યો કે વિદ્યાર્થીની જોબ મળી ગઈ. અને એ જોબ ઉપર ગઈ ને તો ત્યાં આગળ એને ટાઈપિંગનો પ્રશ્ન આવતો હતો, સંસ્કૃતમાં ટાઈપિંગ કરવું છે. તો એ એરર હતી. તો એ આજે સવારે ઓફિસ પર આવી અને એ એરર બી એને સોલ્વ કરી લીધી. તો એને જોબ મળી ને એના કરતાં તો વધારે મને ખુશી થઈ. તો તમે આવા કમ્પ્યુટર કોર્સ શીખવા માંગો છો ને તો ડીસાન પાલનપુર બંને જગ્યાએ આઈટી સેન્ટર ચાલે છે. બીજા નંબર પર અમે નવું લઈને આવ્યા છીએ. અમારા આઈટી સ્કિલ એપ્લિકેશન છે જેમાં ઓનલાઈન કોર્સ બી અવેલેબલ છે. તમે ઓનલાઈન શીખો, અમે ઓનલાઈન થ્રુ બી તમને જોબ સપોર્ટ તો 100% આપશું. વધુ જાણકારી માટે નીચે એક નંબર આપેલો છે ને મારો જ છે, તમે એના પર કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.